सोहम मानव जगगुरु जगानंदो जगनाभो जगबंधु जय जगत्प्रिया महोभयवम जय सुवर्णम पवो तिथयनानम अपच्छिमो जय जय गुरुलोगानम जय महप्पा महावीरो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकयां नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। आनंद सागर सूरी जय भावती कर वंदना आत्मा छु હું આત્મા છું 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 અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ। અરિહંત એટલા માટે અમારી સાધનામાં કેન્દ્રભૂત છે કારણ કે અમારા આત્માને જગાડનાર કોઈ હોય તો કોણ છે? સન્માર્ગે લાવનાર અરિહંત છે। હું આત્મા છું એવું શીખવનાર કોઈ હોય તો અરિહંત છે। કર્મ મારો શત્રુ છે એ ઓળખાવનાર કોઈ હોય તો અરિહંત છે। આત્માના ગુણો અનંતા છે આવું શીખવાડનાર કોઈ હોય તો અરિહંત છે। આત્મા શાશ્વત છે, નિત્ય છે, કાયમ સુખમાં રહેનારો છે, આ બધું શીખવાડનાર કોઈ હોય તો કોણ છે? જ્યાં સુધી અમે દેરાસરમાં મૂર્તિને મૂર્તિ તરીકે જોઈશું ત્યાં સુધી અરિહંતને નહીં સમજી શકીએ। આ બધા વિશેષણોનો સમૂહ એ અરિહંત છે। અને વળી પાછી સૌથી મજાની વાત એ કે અરિહંત એવું કહી રહ્યા છે કે મારી પાસે છે એવું બધું જ તારી પાસે છે। હું જે પ્રોસેસ થી આગળ વધ્યો એ પ્રોસેસ પણ તારી પાસે છે। મારા જેવો પુરુષાર્થ પણ તું કરી શકે છે। પુરુષાર્થ કોઈનો ઓશિયાળો હોતો નથી કે હું જ કરી શકું ને તું ન કરી શકે એવું ના બની શકે। જો હું કરી શકું તો તું પણ કરી શકે। આ પરમાત્મા કહી રહ્યા છે। મોક્ષ માર્ગનો ઈજારો માત્ર મારો નથી તારો પણ છે। અને સિદ્ધ શિલામાં ખાલી મારું રાજ્ય ચાલે છે એવું નથી। મોક્ષની અંદર તું પણ આવી શકે છે અને આપણે બધા સમકક્ષ રહી શકીએ। તારો ને મારા વચ્ચેનો ભેદ ગુણાત્મક દ્રષ્ટિએ અભેદ થઈ જાય છે। ગુણના માધ્યમે તારાને મારામાં કોઈ ફરક નથી। તને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે મારા કેવળ જ્ઞાન અને તારા કેવળ જ્ઞાન વચ્ચે એક દોરાનો પણ ફરક નહીં આવે। કેવળ દર્શનમાં પણ તારાને મારા વચ્ચે એક દોરાનો ફરક નહીં આવે। અને તમામ સામર્થ્ય હે મનુષ્ય તારી પાસે છે। મણવા એવ સચ્ચમ, હે મનુષ્ય તું સત્ય છે। એટલા માટે
કે સત્યની નજીકમાં 4 ગતિમાંથી કોઈ પણ ગતિ હોય તો માત્ર મનુષ્ય જ છે, અને એ ગતિમાં પણ આગળ વધેલો, અને હકીકતમાં જોવા જઈએ અર્યંત દેવ અને ગુરુ અને ધર્મ મળ્યા પછી, આટલી સમજણ મળ્યા પછી મોક્ષ અને અમારા વચ્ચે બહુ ઓછું અંતર છે. કેટલું? બહુ ઓછું છે. જે સામાન્ય બીજા વ્યક્તિઓને આપણે જોઈએ, બીજા પ્રાણીઓને જોઈએ, બીજી ગતિને જોઈએ, એના કરતા આપણું અંતર બહુ ઓછું છે. પરંતુ સબળ પુરુષાર્થ એ તારી પાસે જોઈએ, અને પુરુષાર્થ માટે તારી પાસે સાચો નકશો જોઈએ. ઘરમાંથી એક ફાઇલ કાઢીએ, બાપ દાદાની એ ફાઇલ હોય, એ લોકો ઉપસ્થિત ન હોય, ફાઇલ કાઢીએ, એમાં બધા દસ્તાવેજ હોય, નકશાઓ હોય, અને પછી પૂછવા જઈએ કે આ દસ્તાવેજને આ બધું છે શું છે, અને એમાં એ કે મુંબઈની અંદર, વાલકેશ્વરની અંદર આ 8000 વારનો પ્લોટ તમારો છે, તમારા બાપ દાદાનો છે, એના કાગળિયા છે. પછી કેવી મજા આવે. પછી એ ફાઇલ બંધ કરીને કબાટમાં મૂકી દઈએ. બોમ્બે વાલકેશ્વરમાં શું કરો? વહેલામાં વહેલી ટિકિટ. ક્યાં નહીં? બોમ્બે. હે? અને સીધા વકીલ પાસે, અને ત્યાં ગયા પછી આ ફ્લેટ, આ પ્લોટ ક્યાં છે? કારણ કે નકશો મજબૂત મળી ગયો એટલે પુરુષાર્થ એની મેળે જાગવા માંડે. અત્યારની પ્રોસેસ આપણી નકશો ખોલવાની છે. હું કઈ જગ્યાએ ઉભો છું? અનંતાનુબંધી છે, અપ્રત્યાખ્યાની છે, પ્રત્યાખ્યાની છે, સંજોલન છે. મારી કઈ ઇન્દ્રિયો વધુ સક્રિય છે, કઈ ઇન્દ્રિયો કંટ્રોલમાં છે, કઈ ઇન્દ્રિયો મંદ છે, કયા વિષયો મારી પાસે વધુ કામ કરાવે છે, કયા વિષયો મને ડિસ્ટર્બ કરે છે, કયા વિષયો મને ડિસ્ટર્બ નથી કરતો. આ બધું વ્યક્તિ વિશેષ છે. કોઈને ખાવામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને પહેરવામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને જોવામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય. એક પિક્ચર જોઈને કોઈને સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ આવે, કોઈને ખાલી સોંગમાં ઇન્ટરેસ્ટ આવે. બધું અલગ 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 છે. આ બધાના કારણો છે કેમ તને આ ગમે છે. આ બધાના કારણો છે. આપણે તો છે ને કઠપુતળીની જેમ રમતા રામ છીએ. આ બધું સંચાલન કોક કરે છે. કોણ? કર્મ. કર્મ બધું સંચાલન કરે છે. મને કેમ વધારે ગુસ્સો આવે છે? મારાથી કેમ આવું નથી બોલાતું? મારાથી કેમ આવું નથી જોવાતું? આ ટ્યુશનમાં હું આવું કેમ નથી જોઈ શકતો? આ કેમ આવું જોઈ શકે છે? આ બધાના કારણો છે. મારા સાહેબ એક બોલી રહ્યા છે, આને આવી અસર થાય છે, મને કેમ નથી થતી? મને આવી અસર થાય છે, આને કેમ નથી થતી? આ બધાના કારણો છે. કોઈક સંજ્વલન પર ઊભું છે, ઇન્દ્રિયો દ્વારા વેપાર લેવાયો છે, પણ વેપારની આસક્તિ સંજ્વલનથી કરી છે. સમજ્યા તમે? કોઈ અનંતાનુબંધીથી કરી છે. આજે આપણે આ 4 કષાય અને 4 કષાયની વિવિધતાઓ આપણે જોવાની છે. કારણ કે હવે કંઠસ્થ થઈ ગયું અનંતાનુબંધી, પછી અને સંજોલન. એક પાપ છે. અને એ પાપ બહુ નોર્મલ છે, અને છતાં પણ એ અનંતાનુબંધી હોઈ શકે. સમજ્યા? કોઈ માણસ
પશુપાલન કરતું હોય, કોઈ માણસ કીડિયારા ભરતું હોય, કોઈ માણસ પક્ષીઓને દાણ નાખતો હોય, કોઈ માણસ ગાયોને બરાબર સાચવતો હોય, આ બધું જ કરતો હોય અને એનું એક લક્ષ્ય એવું હોય કે આ બધા કરવાથી સમાજમાં હું સારો લાગીશ અને પછી આ બધું કરવા માટે બીજાઓને પ્રેરણા કરીશ, પછી મારી ક્રેડિટ બહુ ઊંચી થઈ જશે અને પછી હું આ ગૌશાળા કે એમાં ટ્રસ્ટી થઈ જઈશ અને પછી આપણી સત્તા આવી જાય પછી મારું ધાર્યું બધું કરી શકીશ. સમજ્યા? ક્રિયા કેવી છે? સંજ્વલન જેવી છે. હવે એની અંદર શું ભળ્યું? શું ભળ્યું? એટલે શું છે આ બધું અને આ બરાબર આ કર્મ અને એ કર્મના આ કારણ શું છે? અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની, પછી પ્રત્યાખ્યાની, પછી સંજ્વલન. બરાબર? હવે એવું હોય કે અહીંયા સંજ્વલન છે એના પણ પેટાભેદ કેટલા થશે? સંજ્વલન અનંતાનુબંધી, સંજ્વલન અપ્રત્યાખ્યાની, સંજ્વલન પ્રત્યાખ્યાની અને સંજ્વલન સંજ્વલન છે. શું સંજ્વલન? એક એવું કહેવાય કે ઘણી વાર એવું કહેવાય, અરે ફોરેનમાં છે ને આ માણસો આમ બહુ સરળ, ડિસિપ્લિન વાળા, રિસ્પેક્ટ વાળા અને આમ લુચ્ચાઈ, ચોરી આ બધું ના કરે. આવી એક આપણામાં ઇમેજ છે અને ઘણી અંશમાં સાચી પણ છે. ઘૂસી જવું, ધક્કા મુક્કી કરવી, પ્રભાવ ના હોય તો 4 લાઈન છોડીને આગલી લાઈનમાં જતું રહેવું, અમુક બધી મહેનત, ડિસિપ્લિન. નીતિશભાઈ ક્યાં હોય? અહીંયા શું 100%. 2 મિનિટ ઉભું રહેવું પડે તો ઉભું રહેવાનું, લાઈનમાં જ જવાનું અને લેવાનું. ઈમાનદારીથી લીધેલી પ્રભાવના ફલવંતી બને છે અને ઘૂસણખોરીથી લીધેલી પ્રભાવના કવર ખોવાઈ જાય છે. ક્યાં તો કવર ખાલી નીકળે. હા, ઘણું બધું થાય, પરંતુ આવું ઘણી વાર જોવા મળે. જસ્ટ ગાંધીજી પોતરીસ પહેરે, એ પાણી લે ને પાણી તો મને એવું કે તમારે નાહવામાં 3 લોટા પાણી જોઈએ, ત્યાર પછી ચોથો લોટો પણ જો તમે લઈને સ્નાન કર્યું તો એ ચોરી છે. શું કે? ચોરી છે. વિઝન છે, હિંસા છે. ત્યાં સુધી તમે માની લો કાચું પાણી જેટલું વાપરવું હોય એટલું વાપરવું, એનાથી વધારે વાપરવું એ હિંસા છે. પણ એ શું કે છે? ચોરી છે. કેવી રીતના? કેવી રીતના બોલો? ચોરી કેવી રીતના?
હા? ત્રણને બદલે 4 લીધા. 3 ને બદલે 4 લીધા તો હિંસા વધી ને. તમે ચોરી ક્યાં આવી? પણ 3 નો નિયમ છે ને, 3 જ 3 નો લેવાનો. નિયમ નથી. નિયમ નથી અને નિયમ તોડ્યો તો જુઠ્ઠું લાગે. એમાં ક્યાં સ્વામી દાદા છે? એ સાધુ છે. એ એવું માને છે કે બીજા આ નદી વહી રહી છે એ બધા માટે છે. તો મારું કામ 3 થી ચાલી ગયું તો મેં ચોથું લીધું. એ કોના ભાગનું લીધું? બીજાના ભાગનું લીધું. અને બીજાના ભાગનું મેં લીધું એટલે એને ચોરી કહેવાય. કેટલી સૂક્ષ્મ વાત છે, કેટલું સૂક્ષ્મ છે. આવું માનનાર એને જે કસાય હોય, કસાય કેવો હોય? મંદ નથી એવું માને. 1 2 3 4 કયો બોલો? બરાબર સમજો છો ને? આજે આપણે આને ક્લિયર કરવું છે થોડું, કારણ કે અમારો નકશો છે, મૂળભૂત નકશો છે. અમારી ક્રિયામાં આની છાંટ સતત આવે છે અને સતત અમારે જોવી જોઈએ કે હું આ શબ્દ બોલ્યો, એ શબ્દ, એ ક્રિયા કઈ અસર ઊભી કરે છે, સંજ્વલન કરે છે. સંજ્વલન કરે છે, સંજ્વલન પ્રત્યાખ્યાની કરે છે, સંજ્વલન અપ્રત્યાખ્યાની કરે છે, સંજ્વલન. જંગલમાં એક માણસ એટલી સરસ જુવાર નાખે અને ત્યાંથી એક માણસ પસાર થયો અને બહુ અનુમોદના કરી. આ પક્ષીઓ માટે એટલી સરસ જુવાર નાખે છે, કેટલી મજા છે, કેટલો સરસ માણસ. અને ત્યાર પછી એને જુવાર ઉપર જાળ નાખી અને ત્યાર પછી કોઈને ડિસ્ટર્બ ના થાય એવી રીતના દૂર જઈને સત્તાઈ ગયો. બધા પક્ષીઓ રાઉન્ડ મારવા માંડે, નીચે જુવાર દેખાય એટલે બધા નીચે આવ્યા અને જે પક્ષી આવી ગયા એ બધા ફસાઈ ગયા, ઝાડમાં ફસાઈ ગયા. પછી ઉડી નથી શકતા. પછી પેલો ધીરે ધીરે આવે છે અને બધા પક્ષીઓને પકડી લે. હવે ઝાડ નાખતી વખતે માણસ કેવો દેખાય છે? એની પ્રવૃત્તિ કેવી દેખાય છે? આ સંજોલન જેવી પ્રવૃત્તિ દેખાય છે, પણ રિયલમાં એની લેશ્યા કઈ છે? અનંતાનું. એટલે સંજ્વલન અનંતાનુબંધીના ઘરનું કહેવાય. આ છે, આ દેખાય છે, આ પણ છે એના ઉપર સામ્રાજ્ય કોનું? અનંતાનુબંધી. સમજ્યા તમે? ગાંધીજી આવું કીધું, એ જ ગાંધીજીએ અમદાવાદમાં એવું કહી દીધું આ કૂતરાઓ બહુ વધી ગયા છે અને એ કૂતરાઓ માટે, રખડતા ઢોરો માટે એને એવું કીધું કે આમને બહુ વધી ગયું હોય અને બહુ સડી ગયા હોય, બહુ મરી ગયા હોય તો મર્સી કિલિંગ કરાય. એટલે પશુઓને એવા વેદનામાં જીવે એના કરતા મારી નખાય. સમજ્યા? હતું સંજ્વલન છે, અંદર કરુણા હતી કે આ રીબાઈને મરે એના કરતા એને શું કરવાનું? મારી નાખવાનું. બોલો શું કરવાનું? રીબાય એના કરતા મારી નાખીએ તો સારું કે નહીં? વિચાર સારો હોવો જરૂરી નથી. વિચારોની પરંપરામાં વિકૃતિ કેટલી આવી શકે એ પણ વિચારવું જરૂરી છે. હું આ વિચારું છું, આ જ વસ્તુ કાલે ઉઠીને માણસ ઉપર પણ આવશે. અરે આ કેન્સરમાં રીબાય છે, ઘરમાં કોઈ છે નહીં, છોકરો રાખતો નથી, વૃદ્ધાશ્રમમાં ગયા છે, ત્યાં હચવાતું નથી, એને આટલો રોગ થયો છે, એના કરતા એને સ્વૈચ્છિક મૃત્યુ, એની પોતાની સાઈન લઈને એને મારી નાખવાનું ઓન ધ સ્પોટ. એટલે એવું કહેવાય સંજોલનની સાથે સમ્યક્ત્વ જોડાયેલું છે.
સમજ્યા? એટલે સંજ્વલન ત્યારે જ રહે કે એમાં શું જોડાયેલું હોય. એટલે એક વાત સમજી રાખજો, આ અનંતાનુબંધીના ઘરનો સંજ્વલન હતો. ઘર કયું હતું? અનંતાનુબંધી. કયો? પારધીમાં. પારધીમાં હતું શું? અનંતાનુબંધી. અને દેખાતું હતું કયું? સમજી ગયા? મિસ્ટેક ના થાય તો ધ્યાન રાખજો. તો ઊંધું ચર્ચમાં આવી જશે ને તો તકલીફ થશે. અનંતાનુબંધી પહેલા સમજીએ. અનંતાનુબંધી આ ચાર રીતે દેખાય છે: સંજ્વલન, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને અનંત. અનંતાનુબંધીના ઘરનો ઓળખાય છે, કશાય છે અને પ્રવૃત્તિ પણ કશાય છે. સમજ્યા? અંદર તીવ્રતમ છે. સારા હું મારી નાખવા જોઈએ, ખતમ કરી નાખવા જોઈએ, આમ કરી નાખવું જોઈએ, આમ કરી નાખવું જોઈએ. અત્યંત અંદરમાં ક્રોધ ઉપરનો કંટ્રોલ ગુમાવી દે એ અનંતાનુબંધીના ઘરનો અનંતાનુબંધી. અહીંયા પ્રેઝન્ટેશન સારું હોય પેલા કરતા. અમે મારીએ છીએ પરંતુ અમારો ઉદ્દેશ એમાં એને સુખ આપવાનો છે. હવે 7 ભાવ બાકી રહે એવું કોઈ કે ફટાફટ એને મારી નાખીએ તો એના 7 ભાવ જલ્દી પૂરા થાય ને. સમજ્યા? તો ફટાફટ મારી નાખીએ, 7 ભાવ જલ્દી પૂરા થાય, જલ્દી મોક્ષમાં જાય. અનંતાનુબંધી એનો અપ્રત્યાખ્યાની, એનો પ્રત્યાખ્યાની, એનો સંજ્વલન. પારધીનું તો સંજ્વલન સ્વરૂપ દેખાતું હતું. કયું સ્વરૂપ દેખાતું હતું? હતું કયો? અનંતાનુબંધી. અપ્રત્યાખ્યાની એટલે એવું દેખાય વારંવાર સોરી આવું કરી નાખતો હોય પણ પછી સુધરે નહીં. ભૂલ કરે, સોરી કરે તો ફરગેટ, બસ પતી ગયું. સોરી શબ્દ બોલીને તમને એવું કે તમારા માટે એવું જ છે, તમારે આગળ બોલી જવાનું, હું મારો જેવો છું તેવો જ રહીશ, બદલાય નહીં. અને પછી પાછો કે સોરી કહી દીધું ને યાર, હવે કેટલી વાર મિચ્છાંદનું કહી દીધું ને, હવે કેટલી વાર બોલ કરશો. એટલે તમે મિચ્છાંદ ક્રમ શેના માટે? બીજાને ચૂપ કરવા માટે યુઝ કરો છો. તમે સમજ્યા? ઘણી વાર એવું થાય, મિસ્ટેક કરે પછી પેલા બોલે, બીજી વાર મિસ્ટેક કરી બોલે, ત્રીજી વાર મિસ્ટેક કરી પેલા બોલે, ચોથી વાર મિસ્ટેક કરી બોલે. હવે દર વખતે બોલનારનો વિટામિન શું થાય? પાવર હાઈ થતો જાય. પહેલા માફ કરે, બીજી વખત થોડું બોલે, ત્રીજી વાર બોલે, પણ હવે 25 વાર થઈ ગયા પછી ફરી પાછી એની જ ભૂલ કરે એટલે પેલો શું કે, અરે યાર કોઈ ધ્યાન રાખને યાર, કેટલી વાર કે અરે ભાઈ મિચ્છામી દુક્કડમ કહી દીધું ને તમે. એટલે મિચ્છામી દુક્કડમ એટલે એના માથે ચડવા માટેની સીડી નો. મિચ્છામી દુક્કડમ બોલીને એના માથે ચડે અને એક વાર કહી દીધું મિચ્છામી દુક્કડમ, હવે કેટલી વાર આ વસ્તુ યાદ રાખીશ. એટલે મિચ્છામી દુક્કડમ પણ પોતાના બચાવ માટે છે, પોતાના ઈગો માટે છે. એટલે આ પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય એ પણ દેખાય સંજ્વલન, દેખાય બહુ સોબર, પણ અંદરમાં હોય શું? અનંત. તો આ કશાયને આપણે ઓળખવાનું છે. એટલે કેટલા ભેદ થયા એના? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનીય, અનંતાનુબંધી. એટલે અમારી ક્રિયાને અમે ઓર ખુલ્લી કરીએ છીએ કે અમારો ઉદ્દેશ પણ સારો હોય, અમારો વ્યવહાર પણ સારો હોય અને અમારો અંતઃકરણ પણ સારું હોય, એની પરંપરા પણ સારું હોય, તો જ અમે સંજ્વલનમાં રહી શકીએ. આ જ ભેદ. હવે અહીંયા બીજું સૂત્ર મૂકી દઈએ. શું? પ્રત્યાખ્યાનમાં ઓર કશાય ઓછું દેખાડે, ચૂપ થઈ જાય, અમે ઉપર માથે ચડે નહીં, ચૂપ થઈ જાય. જો મને યાદ રહેતું જ નથી. અને
એટલે મને વારંવાર થાય છે. પણ હવે તમારે સમજી લેવાનું કે હું આવી જ છું. સમજ્યા તમે? તમારે સમજી લેવાનું. હવે આમાં કઈ ફેરફાર થાય એવો નથી. અને સંજ્વલન પશ્ચાતાપ કરે છે. યાર મારા કારણે આને વારંવાર દુઃખ થયા કરે છે, મને યાદ રહેતું નથી ને મને આટલું દુઃખ થયા કરે છે. જેમ કે ચંદ્રરુદ્રાચાર્ય એ લાકડી મારે છે ને પેલાને, તો પેલો શું વિચાર કરે છે, આ મારી જ મિસ્ટેક છે. હું દીક્ષા લેવા માટે ગયો હતો, મેં વિનંતી કરી હતી, એમને મને દીક્ષા આપી છે, મેં એમને કીધું આપણે બહાર જતા રહીએ નહીં તો પ્રોબ્લેમ થશે. મારા કહેવાથી એમને આ બધું કર્યું અને વળી પાછું એમને લાગે છે અને છતાં પણ હું એમને આવી રીતના લઈ જાઉં છું. મિસ્ટેક બધી મારી જ છે. એ કયું થયું? પણ એ આવશે સંજ્વલનમાં. ખ્યાલ આવે? અહીંયા તો હૃદય ગાઢ છે. આ બધો દેખાડો અંદર પછી છે ને એની સામે પટ્યા પછી બહાર આવે ને, યાર એ કેવી મિસ્ટેક થઈ ગઈ છે યાર. હૃદયમાં બધું જ સ્વીકાર્યા પછી પણ સ્વીકાર ન હોય. ચેપ્ટર ક્લોઝ કરવા માટે બધું જ સાયલેન્સ કરી દેતો હોય. ચેપ્ટર ક્લોઝ કરવા માટે સાયલેન્સ કરી દેતો હોય, પણ હૃદયમાં કેવું હોય? એના પ્રત્યે બહુમાન હોય. હૃદયની અંદર એની કલુષિત ભાવના હોય. અને પછી એની સામેવાળાની કઈ ભૂલ થઈ તો એટલી એનલાર્જ કરે કે આપણી બધી ભૂલો. આવો જે પ્રયાસ છે એ બધો પ્રયાસ દેખાવામાં આવો હોય કયો? એટલે સંજ્વલન જેવો દેખાય. એટલે હવે બોલો, આ સંજ્વલન, આ અનંતાનું મંદિર કેટલો ભયાનક, ગમે તેવા રૂપ લઈને આવે. કયા ગુરુદેવનો કસાય આવશે? આમાં જ આવશે. કારણ કે એક વાત સમજી લેવાની, પહેલા અનંતાનું મંદિર આ ચારે ચાર પાઠ સમજી લઈ, ત્યાર પછી અપ્રત્યાખ્યાનીના સમજશું, પ્રત્યાખ્યાનીના સમજશું અને સંજ્વલનના સમજશું. સૌથી દુઃખદ કોઈ હોય ને તો આ હૃદય જુદું અને ક્રિયા જુદી. રાજકારણીઓ ઘણી વાર છે ને એટલા બધા ઝૂકે, ઓહો મિસ્ટેક, સોરી, આમ કરે, આમ પકડે, આમ પકડે, આમ કરે, બધું જ. પરંતુ હૃદય શું હોય? તમે મને વોટ આપો, 5,000-5,000ની નોટો આપતો હોય, 10,000 રૂપિયા આપતો હોય, દાનેશ્વર થઈ ગયા. દરેક ગરીબોને અમે આટલું આપી દઈશું. ગરીબો મળતે અનુકંપા થઈ ગઈ. ખ્યાલ આવે? અમે દરેક ગરીબોને આમ કરશું, અમે આમ કરશું, અમે આમ કરશું. અંદર શું બન્યું છે? ઉદાહરણ, એક્ઝામ્પલ, આ દેખાડો હોય અને અંદરમાં બદલાની ભાવના હોય, અંદરમાં નિંદાની ભાવના હોય, અંદરમાં એને સમય આવે ને ત્યારે ચખાડી દેવાની મનોવૃત્તિ હોય અને દેખાતો હોય સોરી. પોતાની ઇમ્પ્રેશન સારી રાખીને પાછળ, પીઠ પાછળ છરો મારવાની પ્રવૃત્તિઓ એ શું છે? શું છે? અનંતાનું બંધી. સંજ્વલન જેવો દેખાય, અપ્રત્યાખ્યાની જેવો દેખાય, પ્રત્યાખ્યાની જેવો દેખાય, અને અનંતાનંદી પાછું અનંતાનંદી જેવો પણ દેખાય. એ ક્યારે કરે? હવે એ તો એમ જ હોય, જેવા સાથે તેવા થવાનું. એમાં શું છે? આવું ન હોય, આવું જ હોય. એ તો જે આવે લપેટમાં લઈ લેવાના, ખતમ કરવાના. મારું કામ થતું નથી, વચ્ચે આવ્યો, ઉડી જવો જોઈએ. સફળતાનો અર્થ એવો માને કે એની સફળતાને આડે કોઈ આવું ના જોઈએ. પણ સફળતા માટેનો નિર્ણય તારો પોતાનો નથી. તે પૂછી લીધો તો આ નિર્ણય એ વિચારે જ ને, અને સીધું એને ખતમ કરવાની વાત કરે. એને કહેવાય અનંતાનો બંદીના ઘરનો અનંતાનો બંદી. બહુ પોલિશ સાથે આવે એ અપ્રત્યાખ્યાનીય. એના કરતા વધારે ચડકથી પોલિશ સાથે આવે એ પ્રત્યાખ્યાની. અને એકદમ સોબર બનીને આવે. સફેદ દૂતારો, સફેદ દૂતારો. તમારી બાજુમાં બેઠો હોય તમારું ખીસું કાપે, તમને ખબર ના પડે. અને કદાચ તમને ખબર પડે તો બોલી પણ ના શકો. એટલો બધો શાર્પ, એટલા સરસ કપડા વાળો, એવો સરસ બેઠેલો હોય. ઘણી વાર આવું હોય. મને ઘણા છોકરાઓ મળ્યા હતા ડાયમંડના. સાહેબ આટલો મોટો, મને ઉપર બોલાવે અને એકદમ હાઈ લેવલનો માણસ. એ મારું પડીકું લે ને પડીકું બધા હીરા બદલી નાખે. હું નીચે આવીને જો બોલું ને કે મારા 4 હીરા બદલ્યા તો લોકો મને મારે.
પણ હકીકત સાર કહું છું, આ માણસે મારા હીરા બદલ્યા છે. આ બજારમાં આવું પણ સુમનભાઈ થાય શું હા થાય છે આવું થાય છે એટલે કરે છે લોકો. કરે છે લોકો. તમારે એવું નથી થયું ને કોઈ દાડો? મેં તો ચોખ્ખી જ વાત કરી છે. એટલે ઘણા આવા છે અને મને બતાવ્યું છે સાહેબ, આ જે આટલી મોટી કંપની છે ને, મારો પોતાનો એક્સપિરિયન્સ મને કીધો છે. હું પડીકું લઈને ગયો, ઓફિસમાં ગયો, મેં બતાવ્યું, નીચે તો હજી બતાવ્યું છે, મને એનો ભાવ નક્કી કર્યો છે, ડાયમંડ બધા જોઈને ગયો છું, મેં એને પડીકું આપ્યું, એકદમ સારામાં સારી છાપ ધરાવતો માણસ, અને મને જ્યારે પડીકું પાછું આપ્યું ત્યારે 5 હીરા એમાંથી બદલાઈ ગયેલા હતા. હવે જો હું નીચે બૂંબારું તો અરે સાચું તો ના માને, મને જૂઠો માનીને બીજા 2 ઓફિસમાં જવાનું મારું બંધ થઈ જાય, ધંધો બંધ થઈ જાય. આ માણસો કેવા કહેવાય? કેવા? અંતરથી અનંતરમંદી દેખાય કેવા? બહુ સારા દેખાય. તમે એને કશું કરી જ ન શકો. હવે એને કોણ શીખવાડે? પછી કર્મરાજ. એવા બધા કેસો આપણે કશું કરી શકીએ નહીં. એને પછી છોડી દેવાનું ભગવાન ઉપર. એટલે પહેલો આ પ્રયોગ થયો. એટલે અનંતાનુબંધીના કેટલા ભેદ થયા? કયા કયા? પહેલો બોલો. અનંતાનુબંધીનો અનંતાનુબંધી, અનંતાનુબંધીનો અપ્રત્યાખ્યાની, અનંતાનુબંધીનો પ્રત્યાખ્યાની, અનંતાનુબંધીનો. આ એક ચેપ્ટર પૂરું. હવે અહીંયા બદલાશે. અહીંયા શું આવશે? અપ્રત્યાખ્યાની. બરાબર? એ પણ સેમ. સમજ્યા? એ પણ સેમ. અપ્રત્યાખ્યાની કશાય કેટલા દિવસ ચાલે? 4. એ પણ એવું સ્વરૂપ કરે, પણ પેલા કરતા થોડોક શું 12 મહિનાથી ઉપર થાય એટલે અનંતાનુબંધી થાય. બાકી એની સ્થિતિ કેટલી? 12 મહિના. 12 મહિનાથી ઉપર થાય એટલે અનંતાનુબંધી. પક્ષમ સંજરણ પ્રત્યાખ્યાનો માસ ચતુષ્ટયમ અપ્રત્યાખ્યાનકો વર્ષ જન્માનંદાનું બંધી. 1 વર્ષથી ઉપર થાય એટલે અનંતાનુબંધી થાય. એટલે અપ્રત્યાખ્યાની 1 વર્ષ સુધી. કેટલો? 1 વર્ષ થી ઓળંગાય. ખ્યાલ આવ્યો ને? પક્ષમ સંજ્વલન પ્રત્યાખ્યાનો માસ ચતુષ્ટયમ અપ્રત્યાખ્યાનકો વર્ષ જન્માનંતાનુબંધી. આજીવન ટકે અનંતાનુબંધી. 1 વર્ષ ટકે અપ્રત્યાખ્યાની, 4 મહિના ટકે અને 15 દિવસ ટકે સંજોલન. હવે અહીંયા અપ્રત્યાખ્યાની છે. અપ્રત્યાખ્યાની હોય અને દેખાય પાછો અનંતાનુબંધી હોય. કેવું? કેટલાક માણસ એવા હોય. આમાં તમારો જવાબ આવતો જ હશે. છે કયો? અપ્રત્યાખ્યાની. વર્ષથી વધારે ટકતો નથી, પરંતુ તવી એકદમ ગરમ જ હોય. છમ મારો ને એટલે અનંતાનુબંધી વાળો સંજ્વલન, અનંતાનુબંધી વાળો સંજ્વલનમાં હોય અને અપ્રત્યાખ્યાની વાળો અનંતાનુબંધીમાં હોય. બંને ઉભેલા હોય તો આપણે ચોઈસ કોની કરીએ ખબર છે? અનંતાનુબંધી સંજ્વલન વાળાની ચોઈસ કરી. આ માણસ બહુ સારો છે. હકીકતમાં સારો કયો છે? ખ્યાલ આવ્યો તમને? કારણ કે હૃદયથી એ ખોડો નથી, ગુસ્સો કરી નાખે છે. અનંતાનુબંધી જેવો દેખાય પણ હોય કયો? અપ્રત્યાખ્યાન. એટલે બંને ઉભેલા હોય ને, બરાબર ધ્યાન રાખજો. બંને ઉભેલા એટલે અનંતાનુબંધીના ઘરનો સંજ્વલન, અનંતાનુબંધીના ઘરનો અપ્રત્યાખ્યાની, અનંતાનુબંધીના ઘરનો પ્રત્યાખ્યાની હોય. આ 3 ઉભેલા હોય. અન બાજુ અપ્રત્યાખ્યાનીય ઘરનો અનંતાનુબંધી હોય, અપ્રત્યાખ્યાની ઘરનો પ્રત્યાખ્યાની હોય. આ 2 ઉભેલા હોય એટલે ટોટલ કેટલા થયા? 6 જણ. તો 6 જણમાં આપણે સિલેક્ટ કોને કરીએ ખબર? સારો નંબર આપવાનો હોય તો કદાચ એવું બને કે આપણે અનંતાનુબંધી વાળા સંજ્વલન વાળાને
અપ્રત્યાખ્યાની વાળાને અને પ્રત્યાખ્યાની વાળાને હારો કહીએ અને પ્રત્યાખ્યાની વાળાને 1% કહીએ. એટલે 6 માંથી 5 નંબર આપવાનો હોય તો આપણે 4 માં તો આપણું રિઝલ્ટ ખોટું પડી જાય. આપણું રિઝલ્ટ ખોટું પડી જાય. આપણે અનંતાનુબંધી વાળો સારો લાગે કેમ કે એ શું છે એની કાળીમાં અંદર છુપાવીને રાખે છે, બહાર સારો દેખાય છે. અપ્રત્યાખ્યાની વાળો 4 મહિનાથી વધારે નથી, 1 વર્ષથી વધારે નથી ટકવાનો. પેલો શું કરવાનો છે? 50 વર્ષ પછી પણ તમને મળ્યો, અરે મરવાની ક્ષણે મળ્યો ને તો કદાચ હોસ્પિટલમાં આવીને પણ આપણું ગળું દબાવી. કોણ? જન્મ સુધી એ ટકવાનું છે. આ છેલ્લે વધુમાં વધુ 1 વર્ષ વર્ષમાં આવી જવાનું. યાર સોરી હા, તારા માટે આવા વિચાર આવે છે. મિચ્છામ દુક્કડમ. વર્ષમાં ફેંસલો. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી હોય તો પણ એની કન્ડિશન કેટલી? 1 વર્ષ. 1 વર્ષમાં એનો ફેંસલો આવી જાય. સમજ્યા તમે? 1 વર્ષ પછી અપ્રત્યાખ્યાની ટકે નહીં, એ આવી જાય ધીરો. એટલે આના પણ કેટલા ભેદ થયા? 4. બોલશું? બોલો. હા, અપ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની. હવે આ બધું જે ખાય ને છતાં પણ અહીંયા કશાય 1 વર્ષ સુધી તો રહેવાનો ને રહેવાનો. એટલે બહાર ગમે તેવી ભૂલ ભૂલૈયા હોય તો પણ પેલું તો એની પાસે વેલિડિટી કહેવાય ને, વેલિડિટી તો આટલી રહેવાની. તમે યુઝ કરો કે ના કરો, તમે અપ્રત્યાખ્યાની કશાયમાં રહ્યા છો એટલે તમારી વેલિડિટી આટલી રહેવાની. હવે અહીંયા વળી પાછું આપણે ભૂસી નાખીએ. કયું લઈશું? પ્રત્યાખ્યાની. બરાબર. એના પણ કેટલા ભેદ? કેવી રીતના? આ કશાય કેટલો રહેવાનો? 4 મિનિટ. વધુમાં વધુ 4 મિનિટ. એનાથી વધારે જાય આ પ્રત્યાખ્યાની. 4 મિનિટ. 15 દિવસથી ઉપર થયો એટલે જ આ પ્રત્યાખ્યાની થયો. 15 દિવસથી ઉપર થયો એટલે પ્રત્યાખ્યાની થઈ ગયો. એટલે હવે આ શું થયું? આ પણ આવું છે. બરાબર. પ્રત્યાખ્યાની કશાય છે. તમે એને લડો ને યાર, 15 દાડા સુધી બોલ કરશે. પછી તો એ કેટલાક જીવો આવા હોય, ગરમ તવા જેવા હોય, એમાં પણ પ્રત્યાખ્યાની અનંતાનુબંધી હોય એટલે આપણને એવું જ લાગે યાર. પરંતુ જે સમજતો હોય આ માણસ છે ને થોડો ગરમ છે, પરંતુ 2 મિનિટમાં ઠંડો પડી જશે. પછી સામેથી આવીને સોરી કરશે, સામેથી આવીને મિક્ષામ દુકાન કરશે, સામેથી એને એ રાતે ઊંઘી નહીં શકે. ખ્યાલ આવ્યો? સમજમાં આવ્યું ને? એટલે આ થઈ ગયા પ્રત્યાખ્યાનીના પણ 4 ભેદ. હવે એના પછી શું આવશે? સંજ્વલન. 1, 2, 3 ને 4. આ બધું છે ને, આ કશાય અહીંયા 4 પાછા મૂકી દેવાના બધામાં. કયો? ક્રોધ, માન, માયા અને લોભ. આ જે સંજ્વલન બોલ્યું છે બધું આ સમજવાનું. અપ્રત્યાખ્યાની એટલે બધું આ સમજવાનું. પ્રત્યાખ્યાની એટલે બધું આ સમજવાનું. અનંતાનુબંધી એટલે બધું આ સમજવાનું. એટલે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. હવે નીચે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનીય, અનંતાનુબંધી. બેઠું કે અઘરું પડે છે? તેનો હે ના 16 થશે. હા હવે
આ શું થયું બધું? સંજોલન. સંજોલન જેવો હતો સમજી લઈએ. સંજોલનના ઘરનો અનંત અનુબંધી હોય. સંજોલનના ઘરનો અનંત અનુબંધી હોય એટલે કદાચ આપણે એવું કહી શકીએ કે એ શિષ્યના માથા ઉપર જે લાકડી મારી ત્યારે એ ગુરુને પ્રવૃત્તિ જે દેખાય છે અનંત અનુબંધી જેવી દેખાય છે. તું ગાથા નહીં કરે તો તને ખાવાનું નહીં મળે એમ કરીને એને સવારે બેસવું ન કરવા દીધું, બપોરે ન કરવા દીધું. 4 વાગી ગયા, 5 વાગી ગયા, 6 વાગી ગયા, આખા દિવસનો ભૂખ્યો રાખ્યો. એવું દેખાય યાર આ ગુરુ છે. અંગૂઠા પકડ, ઉભા ઉભા ગાથા કર, આ બધું જ આપણને કરે ત્યારે આપણને ગુસ્સો કે આપણને ખરાબ કોણ લાગે? ગુરુ. પ્રવૃત્તિ કેવી લાગે? પ્રવૃત્તિ કેવી લાગે? અનંત અનુબંધી જેવી લાગે. યાર આ ગુરુ છે કે કસાઈ છે? નૈમિષારણ્ય મહારાજ દંડાસન લઈને બેસે, દોરો લઈને બેસે. કોઈ પણ ગાથા સંભળાવવા માટે આવે ને એટલે દોરો હાથમાં રાખે. ભૂલ પડે એટલે સટાકો પડે, પાકી જ કરીને લાવવાની. કાચી ગાથા ચાલે નહીં અને પાકી ન હોય તો આગળ એક ડગલું વધવાનું નહીં. આ બધા સિદ્ધાંતો યાદ રાખવા જેવા છે અને એ સિદ્ધાંતોના આધારે રે એટલે દેખાય કેવું? દાંડો માર્યો, દંડાસન માર્યું, દોરી મારી, દેખાય કેવું? અનંત અનુબંધી. પણ હોય કેવું? સંજોલન અનંત અનુબંધી હોય તો ગુરુ કઠોર દેખાય, પરંતુ હોય નહીં. પછી ખબર પડે કે સવારથી ગુરુએ પણ વાપર્યું નથી. પછી ખબર પડે કે ગાથા આપવા માટે ગયા અને ગુરુએ 2 દોરા માર્યા હતા તો એની સામે એમને 200 લુગસનો સામે કૌશક કર્યો, એમને આવું કર્યું. આવું પછીથી ખબર પડે ત્યારે પેલા શિષ્યની આંખ ખોલી. ખ્યાલ આવે છે? એટલે જ્યારે ચંડરુદ્રાચાર્ય દાંડો માર્યો તે વખતે ઘટના કઈ ઘટી હતી? એ પણ હોઈ શકે, અપ્રત્યાખ્યાની હોઈ શકે, પ્રત્યાખ્યાની પણ હોઈ શકે, પણ સંજોલન નહોતી. ખ્યાલ આવે? હોઈ શકે. એટલે હવે સંજોલન તો 15 દિવસ સુધી ચાલે. એટલે જ્યારે એને કેવળ નામ થયું, એને કીધું કે મને દેખાય છે અને સરસ રીતે લઈ જવા માંડ્યા. એટલે ગુરુ ગાળ દેવા માંડ્યા. જોયું ને, જેવું પડી એટલે હવે ઠેકાણે આવી ગયું. ત્યાં સુધી વાંધો ન થાય, પણ જ્યારે એકદમ એ જોઈને બરાબર 9 વાગે એવી રીતના ચાલવા માંડ્યો. કેવું નામ પછી આ વિનય એટલે બહુ મોટી ઘટના છે. એવી રીતના ચાલવા માંડ્યો એટલે હવે ગુરુને વેમ પડ્યો. અંધારી રાતમાં આ ડાળખી વચ્ચે આવી છતાં પણ એ મને આમ કરીને લઈ ગયું તો આને દેખાયું કેવી રીતના? સમજ્યા તમે? વિનય એ સર્ચ લાઈટ છે. તમને તો દ્રષ્ટિ આપે, સામેવાળાને પણ દ્રષ્ટિ આપે. કોઈની ભૂલ વિનયપૂર્વક કહેવાથી દલીલ નથી આવતી, એને પણ માર્ગ આપે છે. અને કોઈની ભૂલ રૂબાબથી કહેવાથી નહીં, આમ નહીં ચાલે, આમ નહીં ચાલે, તે આમ કર્યું તો એ વિનય નથી. એટલા માટે તમને પણ અંધાર આપશે અને સામેવાળાને પણ બચાવ કરવા માટે, જુઠ્ઠું બોલવા માટે, ગમે તેમ કરીને સાબિત કરવા માટે એને મજબૂર કરશે અને એના કારણે બંનેનું બગાડશે. વિનય એવી વસ્તુ છે કે બંને બાજુ અજવાળું કરે. હવે આ શિષ્ય હતો એ બરાબર ચાલવા માટે એટલે ગુરુએ વિચાર કર્યો, મેં તો પહેલા કહી દીધું લાકડી મારી તો બરાબર ચાલે, પણ આ અંધકારમાં લાકડી મારીએ તોય દેખાય તો હરખું ચાલે નહીં. કોને વિચાર આવ્યો? કેમ આવ્યો? બરાબર સમજો. કેમ આવ્યો? કારણ કે અંદર શું હતું? અંદર આનંદ અનુબંધી હોત તો સહેજ તકલીફ પડે, બીજી મારે. જેમ જેમ મારી એમ સુધરે છે અને મજા આવે છે. હાથમાં ચડ આવે છે, ઉતરી જશે આજે. આનંદ અનુબંધી હોત તો આવો વિચાર આવે, પરંતુ અહીંયા કયો હતો અંદર? સીધો ચાલે, પોસિબલ નથી. આટલા અંધકારમાં
આવા રસ્તે બરાબર મને બચાવીને જાય છે. આવું શક્ય નથી, સંભવિત નથી, આવું કરી ન શકે. એટલે ભાઈ તું કેમ સીધો ચાલે છે? હવે બિલકુલ બરાબર નથી. પ્રભુ આપની કૃપા, મારી કૃપા, મેં કે લાઈટ આપી છે, મારી કૃપા કેમ? આનંદાનંદી કયા ઘરનો? અંદર કોમલ બહાર કઠોર, અંદર કોમલ બહાર કઠોર. એટલે પેલા કીધું આપણે એટલે મારી કૃપા એટલે શું? સર મને દેખાય છે. તને દેખાય છે તો તને જ્ઞાન થયું? ગુરુદેવ આપને તને જ્ઞાન થયું? કયું જ્ઞાન થયું? પ્રતિવાદી કે અપ્રતિવાદી? ગુરુદેવ અપ્રતિવાદી. હવે ઝટકો લાગ્યો. કયો કશાય હતો? આ ઝટકો લાગ્યો ને એટલે તરત અંદરમાં એવી અંદર પશ્ચાતાપ થવા મળ્યો. સીધા આવી ગયા અપ્રત્યાખ્યાનીઓ, એમાંથી સીધા આવી ગયા પ્રત્યાખ્યાનીઓ, એમાંથી પાછા ગયા સંચલનમાં. ઊંચા નીચા થઈ ગયા, કૂદકો મારીને નીચે. ભાઈ કેવલીની અસતના મારાથી ન થાય. મિચ્છામી દુક્કડમ, હું તને આવું બોલ્યો, મેં તને લાકડી મારી, મેં આ બધું કર્યું, મેં ખોટું કર્યું. મિચ્છામી દુક્કડમ એવી અશ્રુધારા ચાલુ કરી કે એમને હવે આ ગણિત બેઠું કેવી રીતના થયું? સમજ્યા? હું બોલું છું, તમે ઉભા નથી થતા, ખબર પડી ગણિત શું છે? બોલો ને. આ ગણિત આપણે સમજીએ એટલે આ ટોટલ કેટલા થયા? 16 કષાય કહેવાય છે. કેટલા? તમે શબ્દ સાંભળ્યો હશે ક્યારેક, 16 કષાય, 9 કષાય. આજે આપણે શું સમજ્યા? કેવી રીતના? ચાર થયા, પણ એ બધા સમજવાના કોના? ક્રોધ, સમજ્યા? ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, માન, માયા, લોભ અપ્રત્યાખ્યાનીય, ક્રોધ, માન, માયા, લોભ પ્રત્યાખ્યાનીય, ક્રોધ, માન, માયા, લોભ સંચલનના, ક્રોધ, માન, માયા, લોભ અનંતાન બંધુનો. ટોટલ આ 16 ભેદ. પરંતુ 16 ભેદ પાછા ડિવાઈડ થાય છે એક એકના ઘરમાં જઈ જઈને. એટલે આમ જોવા જઈએ તો કેટલા થયા? 64 થયા. સમજ્યા? 16 ચોક 64 રૂપિયા અમારી આસપાસ આવે. હવે આમાંથી બહાર નીકળીએ ને એટલે અમારો બહુ મોટો વિજય થઈ જાય. 2 મિનિટ આત્માની ગંગાઈ. Thank you.